નમસ્કાર, લોકપક્ષ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાનું બાલાની વાવ ગામ અત્યારે ભક્તિના રંગે રંગાયું છે। નિમિત્ત છે વરુ અને વાળા પરિવાર દ્વારા આયોજિત ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ। બાલાની વાવના આંગણે પિતૃઓના મોક્ષાર્થે આયોજિત આ દિવ્ય મહોત્સવમાં ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે। શાસ્ત્રી શ્રી નીલકંઠ દાદા વડિયા રાજુલાવાળા પોતાની આગવી અને મધુર શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે। આ કથામાં માત્ર બાલાની વાવ જ નહીં પરંતુ સમગ્ર જાફરાબાદ પંથકમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે। કથાના ભાગરૂપે યોજાયેલા ભવ્ય લોક ડાયરાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું। પ્રખ્યાત લોક સાહિત્યકાર શ્રી જીતુદાદ ગઢવી અને શ્રી હરેશદાન સુરુએ લોકસાહિત્યની એવી રમઝટ બોલાવી કે શ્રોતાઓ મોડી રાત સુધી ભક્તિના રંગે તરબોળ રહ્યા હતા। એટલું જ નહીં, આજે રાત્રે 8:30 વાગ્યા કલાકે શ્રી વસંતદાસબાપુ અગ્રાવતના મુખે સંગીતમય સુંદરકાંડ પાઠનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। આ ધાર્મિક મહોત્સવમાં અનેક સંતો મહંતો અને અગ્રણીઓ આશીર્વાદ લેવા પહોંચી રહ્યા છે। ગુજરાતના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર શ્રી જયરાજભાઈ આહિરે પણ આ પ્રસંગે ખાસ હાજરી આપી હતી। તેમણે પોથીજીના દર્શન કરી વરુ અને વાળા પરિવાર દ્વારા કરવામાં આવેલા આ સુંદર આયોજનની સરાહના કરી હતી। વરુ અને વાળા પરિવાર દ્વારા તમામ શ્રદ્ધાળુઓ માટે ભોજન પ્રસાદની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે। સમગ્ર વિસ્તારમાં અત્યારે જય શ્રી કૃષ્ણના નાદ સાથે ભક્તિમય માહોલ છવાયો છે।